રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ જામશે અને આ વરસાદીય સિસ્ટમની અંદર મિત્રો એવો માહોલ જામી શકે કે ગુજરાત રાજ્ય તરફ જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાનના ભાગરૂપે પણ જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હતી આ વરસાદીય જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે જેની અંદર વરસાદ પડી શકે છે કારણ કે મિત્રો આગામી 24 કલાક માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં ખેડૂતોને બાગાયતી ખેતી હોય એના પાકનું નુકસાન થાય અને જે પણ ખેડૂતોએ ખેતીની અંદર પાક નુકસાન કર્યું હોય એવા ખેડૂતોને પણ ડબલ નુકસાન થાય એ અંગેની અત્યારે છે એ ભીતિ સેવાઈ રહી છે કારણ કે અત્યારે મિત્રો આ જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ જણાવે છે એ પ્રમાણે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ખાસ મોટો ફેરફાર થશે જેની અંદર આગામી 24 કલાક પછીનો જે વાતાવરણીય સિસ્ટમ છે એનો ઘેરાવો સ્ટ્રક લાઇન અને જે વેધર રિપોર્ટ છે એ વેધર રિપોર્ટ આધારિત સમાચાર જઈએ તો મિત્રો વેધર રિપોર્ટ એવું કહેવા માગે છે કે આ જે વરસાદીય ઘેરાવો છે એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર સક્રિય થતાં જે લો પ્રેશર છે એ વેલમાર્ક ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને ગતિવિધિની અંદર જો વધારો કરશે તો ગુજરાત રાજ્યને ખાસ કરીને મોટું નુકસાન કરશે જેમાં ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ પટ્ટીની અંદર જે પણ વિસ્તારો આવે છે એ વિસ્તારોને આવરી લેવામાં આવી રહ્યા છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે ચેક કરી શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં મોટાભાગના જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોને અસર પહોંચી શકે છે કારણ કે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વેધર એનાલિસિસ અને સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોવો છો એમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કાળો અંધારપટ જોવા મળી રહ્યો છે ને કાળા અંધારપટ સાથે જ ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે અને આ ઘોર અંધકારની વચ્ચે જ ગુજરાત રાજ્યનું જે વાતાવરણ અને તાપમાન છે એની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી શકે છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે એ મિત્રો ચોમાસું પૂર્વાનુમાન ચોમાસું અને જે આગોતરું ચોમાસું હોય છે નક્ષત્ર પ્રમાણેનું ચોમાસું નથી હોતું એ જે આગોતરું ચોમાસું છે હોય એમાં નુકસાની થતી હોય છે દરેક ખેડૂતોને પાક નુકસાન થતી હોય જેમાં અમુક ખેડૂતો એવા છે કે જેમને બાજરી અને ઉનાળુ પાક હોય છે ઉનાળુ સિઝન હોય છે એ પ્રમાણેની નુકસાની થઈ હોય અમુક પ્રકારના ખેડૂતો એવા હોય છે કે તેમને બાગાયતી ખેતી આધારિત ખેતીનું નુકસાન થયું હોય તો મિત્રો આવા દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો તમારા વિસ્તારની અંદર અથવા તો તમારું જો વધારે નુકસાન થયું છે એટલે કે 33% કે તેથી વધારાનું જો નુકસાન થયું હોય તો સરકાર તરફથી હવે તમને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 50,000 રૂપિયા સુધીની વળતરની સહાય છે આપવામાં આવશે કારણ કે મિત્રો આ ખેડૂતો પોર્ટલ ઉપર પણ રજિસ્ટ્રેશન ચાલુ છે તો જે પણ લોકોના નુકસાન થયા છે ખેડૂત અંતર્ગત જે તે વિસ્તારની ગ્રામ પંચાયત લાગુ પડતી હોય એ ગ્રામ પંચાયત અંદર કોન્ટેક્ટ કરવો પડશે અને જે આ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દર્શાવે છે એ પ્રમાણે મોડેલો જોઈએ તો મિત્રો આ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના મોડેલ પ્રમાણે ગુજરાત રાજ્યનું આગામી 24 કલાકનું વાતાવરણ છે એ સ્થિર રહેશે એવી અત્યારે ગતિ કરવામાં આવી રહી છે એટલે કે ગતિ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ ગુજરાત રાજ્યના જે વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર આવી શકે એ ફેરફાર અત્યાર સુધી મિત્રો બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રના જે દક્ષિણી તટીય વિસ્તારો છે એ વિસ્તાર તરફથી જ ખબર પડી જતી હોય પરંતુ આ વખતે મિત્રો IMD અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને જે વેધર એનાલિસિસ વેધર ફોરકાસ્ટ છે એમના દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા છે એ રિપોર્ટ પ્રમાણે માહિતી અનુસાર સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે છે એ કોઈ પણ પ્રકારનો એવો વાતાવરણીય સિસ્ટમ સ્ટ્રક લાઇન બનતી જોવા નથી મળતી આવનારા સમયની અંદર જો સ્ટ્રક લાઇન સિસ્ટમ બનશે તો સૌપ્રથમ એ અંગેની અપડેટ મળી જશે કારણ કે અત્યારે હરેક જગ્યાએ ઓનલાઈન છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ છે ચેક કરવામાં આવતા હોય છે રાજ્યની અંદર આગામી 24 કલાક માટે જે વરસાદીય સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં અત્યારે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી જે 24 કલાક માટેની વરસાદીય સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના કયા વિસ્તાર સુધી આગળ વધશે અને મોટાભાગના વિસ્તારો કે જ્યાં ગુજરાત રાજ્યનો જે વિસ્તાર આવતો હોય એ વિસ્તારમાં શું ખરેખર આ સિસ્ટમ છે અસર પહોંચાડશે કે નહીં એ અંગેની અત્યારે અપડેટ અને માહિતી સમાચાર સ્વરૂપે આવી રહી છે તો એ અંગેના સમાચાર આપણે જોઈએ તો મિત્રો અત્યારે વરસાદીય સિસ્ટમ છે સક્રિય થઈ અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે
આવનારા 24 કલાક માટે પણ એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ દર્શાવવામાં આવી છે અને આ વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યને એક ધમરોળ છે, કારણ કે અત્યારે 24 કલાકની જે વરસાદીય સિસ્ટમ છે એમાં કાળા ડિબાંગ વાદળો પણ દર્શાવવામાં આવી રહ્યા છે અને આ વાદળોને જોતા ગુજરાત રાજ્યની અંદર હવામાન એવું કહેવામાં આવી રહ્યું છે અથવા તો એવું કહી શકાય કે આ હવામાનની અંદર છે એ દિશા પલટવાર થતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર જે દિશા પલટવાર થતો હોય અને એમાં પણ ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તાર સૌરાષ્ટ્રના કે જે કાંઠાના વિસ્તારો કહી શકાય એ અને જે અરબી સમુદ્રથી નજીકના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોને અત્યારે રેડ એલર્ટથી લઈ અને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યના એ વિભાગો છે કે જ્યાં અત્યારે વરસાદીય સિસ્ટમના કારણે છે એ ઘોર અંધકાર થતો જોવા મળી રહ્યો છે। દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય અથવા તો દરિયા કિનારો લાગુ પડતો હોય એવા દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, અંકલેશ્વર આ તમામે તમામ સિટીની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એ સાથે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર પણ વાતાવરણીય પલટો છે એ જોવા મળ્યો છે અને આ વાતાવરણીય પલટાના કારણે ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તાર છે ખાસ કરીને ભાવનગરથી લાગુ વિસ્તારોની અંદર ઘોઘા, દહેજ તેમજ પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા જૂનાગઢ જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધી રહી છે અને આ સિસ્ટમ જેટલી જોર પકડશે એટલી જ ગુજરાત રાજ્યમાં ચોમાસું વહેલા આવવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે, કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ 25 મે 2025ના રોજ બેસી શકે છે। સાર્વત્રિક રીતે ત્યારે છે એ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસશે, પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ જે અત્યારે દર્શાવવામાં આવી છે એના ભાગરૂપે જો કોઈ પણ પ્રકારના વાતાવરણની અંદર ફેરફાર થતો જણાય તો સૌપ્રથમ તમને એ અંગેની અપડેટ પણ મળી જશે અને એ અંગેની માહિતી પણ તમને મળી જશે। હવે મિત્રો આ વરસાદીય સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યના કયા વિભાગ તરફ અસર કરશે એ જાણવું હોય તો એ પણ આપણે જાણીએ અને IMD અનુસાર રિપોર્ટ મળી રહ્યા છે એ રિપોર્ટ પણ ચેક કરી લઈએ। અત્યારે મિત્રો IMD અનુસાર જે રિપોર્ટ મળી રહ્યા છે એમાં ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એના સિસ્ટમને કારણે અસર દર્શાવવામાં આવી રહી છે અને આ અસર છે મોટાભાગના એવા વિસ્તારોને કવર કરે છે કે ગુજરાત રાજ્યથી લઈ અને જે બોર્ડર ઉપર આધારિત જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોને અસર કરશે। તેમાં પણ ખાસ કરીને IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અસર કરવામાં આવતા જે વિસ્તારો છે એને હાઇલાઇટ કરી દેવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાન અને કરાચીથી આવતા જે વાતાવરણીય અપડેટ છે એ અપડેટ પણ સીધી અસર કરશે અને વેધર ફોરકાસ્ટના કારણે પણ અપડેટ થઈ રહી છે, જેમાં અમરેલી, દીવ, વેરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકા, ભુજ, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને સુરત આ જે વિસ્તારો છે એની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। વાતાવરણીય સિસ્ટમ છે એ પણ મોટાભાગની અસર કરતી જોવા મળી રહી છે। અત્યારે મિત્રો આવનારા 24 કલાકના જો રિપોર્ટ જોઈએ એટલે કે તારીખ 10 અને 11 મેના રોજ જોઈએ તો 10 અને 11 મેના રોજ અત્યારે સમગ્ર ગુજરાતને ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। હવે આ ગ્રીન એલર્ટ શું છે તો અમુક વિસ્તારોમાં અમુક સ્થળોમાં છે એ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે અને રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ જો દર્શાવવામાં આવે તો એ પણ રિપોર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। યલો એલર્ટની અંદર મિત્રો તમે ચેક કરી શકો છો કે યલો અને ઓરેન્જ એલર્ટ જે દર્શાવવામાં આવે છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર મધ્ય મેઘગર્જનાની ચેતવણી, 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા, છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યસ્થ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવતી હોય છે અને આ મેઘગર્જનાની ચેતવણી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદ વરસતો હોય છે એ વરસાદની અંદર સીધી જ અસર છે એ USC એટલે કે અર્બન એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ USC છે એ અપર લો કેસ અને લોઅર લો કેસની અંદર છે એ જોવા મળતું હોય છે। ખાસ કરીને અરબી સમુદ્રથી લઈ અને જે અરબી સમુદ્રના જે દરિયાઈ પટ્ટના વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરતું હોય છે ને આ સિસ્ટમ જેવી પણ આગળ વધે અને સિસ્ટમના ભાગરૂપે જે પણ અપડેટ જોવા મળતી હોય
એ અપડેટના ભાગરૂપે વેધર ફોરકાસ્ટ પણ એવું કહે છે કે વરસાદી જે માહોલ જામ્યો હોય એ વરસાદી માહોલની અંદર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને કવર કરવામાં આવતું હોય છે. અને ગુજરાત રાજ્યના એ ભાગોને કવર કરવામાં આવશે કે જેની અંદર દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના ભાગના વિસ્તારો હોય અને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાત તમામ પ્રકારના જે અપડેટ છે એમાં ખાસ કરીને રાજકોટ, અમરેલી અને ભાવનગર આ 3 સિટીને છે એ અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય બીજા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જેની અંદર ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુર એને પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ આ જે વિસ્તારો છે એને એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારો છે મિત્રો દરિયાકાંઠાથી લગભગ